जय माताजी, जय श्री कृष्ण। वेलकम बेक टू माय यूट्यूब चेनल। आज આપણે જવાનું છે નવચંડી યજ્ઞની અંદર। તો આપણા ત્યાં કામ કરે છે જગદીશભાઈ, તો એમને ત્યાં નવચંડી યજ્ઞ હતું 22 ઘરોનું। તો જુઓ આપણે પહોંચી ગયા છીએ ત્યાં અને આપણે હમણાં રસોડાની અંદર છીએ। આ છે શાક, બટેકા ટમેટાનું રસાવાળી સબ્જી। એટલું સુંદર રસોડું હતું ને, જમવાની એટલી મજા આવી ગઈ હતી, ના પૂછો। આ છે પાપડ, થી 3000 માણસનું રસોડું હતું। બહુ જ મસ્ત આયોજન 22 ઘરોનું। એક સાથે 22 જોડીયું બેહીને નવચંડી યજ્ઞમાં બેસી હતું। જો આ છે ઘઉંનો શીરો, રસોડાનો સ્ટાફ બધોય, બટેકા ટમેટાનું રસાવાળું શાક, આ છે દાળ ભાત ખાવાની એટલી મજા આવે ને, ખરેખર બહુ જ મજા આવે દાળ ભાત ખાવાની। 2500 માણસનું રસોડું। જો આ ટ્રેક્ટરની ટોલીની અંદર ભાત અને પૂળીઓ ભરેલી છે, ફૂલ એકદમ, ભાત એ ફૂલ ને પૂળીઓ એ ફૂલ। આ પીરસવાનું એક બાજુ ચાલુ કરી દીધું હોય। આનામાં વાદળી શર્ટવાળો આપણો કને કામ કરે છે સંજયભાઈ, ને આ જગદીશભાઈનો ભાઈ છે વચ્ચે ચિંટુ। ખૂબ જ સરસ આયોજન। 22 ઘરો ભેગા થઈને નવચંડી યજ્ઞનું આયોજન કરેલું હતું ને 22 જોડીઓ હવનની અંદર બેઠી હતી, એકથી સાથે 22 જોડીઓ, ને જમવાનું ધીરે ધીરે ચાલુ કરી દીધું હોય। અને આ છે નવચંડી યજ્ઞનો હવન કુંડ। જો હવન કુંડ પણ અહીંયા બધા હમણાં મહારાજને એ બધા એમની તૈયારી કરેલા, બધું હવન પૂરું થઈ ગયું એટલે આ જગ્યા ઉપર 22 જોડીઓ બેઠી હતી હવનમાં। ને સામે છે માતાજી, આ માતાજીનું નવચંડી યજ્ઞ હતું। ખૂબ જ સરસ એવું આયોજન કરવામાં આવ્યું હતું। આ છે મંદિર, ખેતરની અંદર મંદિર આવેલા છે। જય માતાજી। આ બધા સ્વયંસેવકો સેવા આપી રહ્યા અહીંયા નિસ્વાર્થ ભાવે। એક બાજુ પીરસવાનું ચાલુ હોય, રસોડો ચાલુ હોય, અને રસોડાની અંદર સરસ રીતે એવું કામ થઈ રહ્યું હોય। હમણાં પૂરી અને દાળ ભાત ટ્રેક્ટરની અંદર ભરેલું હોય। આ સ્વયંસેવકો પીરસવા માટે તૈયાર થઈ ગયા છે। એક કાઉન્ટર ચાલુ થઈ ગયું, આ બીજું કાઉન્ટર છે। ધીમે ધીમે માણસો આવેલા બધા જમવા। ચલો દોસ્તો, આપણે બીજા વ્લોગમાં મળીએ। ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ આપણે બીજા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી।